સરહદ સુરક્ષિત રાખતા સીમાડાના લોકો આજે પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે। વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની શરૂઆતની સાથે જ જળ સંકટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે છેવાડાના ગામોમાં લોકો બૂંદ બૂંદ પાણી માટે તરસી રહ્યા છે। મહિલાઓ કલાકો સુધી પાણીની રાહ જુએ છે, તો પશુપાલકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે વલખા મારી રહ્યા છે। એક તરફ વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ સરહદના ગામોમાં આજે પણ પીવાનું પાણી સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। આખરે કેમ તંત્રની આંખો હજી સુધી ખુલી નથી? જુઓ સરહદના તરસ્યા સીમાડાની આ ખાસ રિપોર્ટ। ભારત પાકિસ્તાન સરહદે આવેલા સુઈગામ તાલુકાના છેવાડાના ગામોની આ તસવીર વિકાસના દાવાઓની હકીકત ઉજાગર કરી રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે રડોસણ અને મેઘપુરા જેવા ગામોમાં છેલ્લા 2 મહિનાથી પાઇપલાઇન મારફતે પાણી પહોંચ્યું નથી। ગામોમાં મહિલાઓ કલાકો સુધી નળ પાસે રાહ જોતી રહે છે, તો કોઈ હેન્ડપંપ ચલાવીને થાકી જાય છે, છતાં પૂરતું પાણી મળતું નથી। તંત્ર દ્વારા નામ પૂરતા ટેન્કરો મોકલવામાં આવે છે, પરંતુ વિશાળ વિસ્તાર અને મોટી વસ્તી સામે એકાદ 2 ટેન્કર ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહ્યા છે। પાણીના અભાવે ગ્રામજનો ઉપરાંત પશુપાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સરહદી વિસ્તારોમાં જીવતા લોકો માટે હાલ પીવાનું પાણી સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। સ્થાનિકોમાં રોષ એ વાતનો પણ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે। જવાબદાર અધિકારીઓની પરિસ્થિતિને જાણ હોવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી તેવી ગ્રામજનોની લાગણી છે। નથી આવતો પણ ટ્રેક્ટર ટેન્કર લાવે છે તો લડમ પડા લઈ જાય ને તો રહી જાય એવું થાય। ધોરણ પાવા માટે તલાવ થોડું થોડું હોય તો એ પી આવે ને કોઈ સાઈડ આવે। આ મહિના જેવું શું છે, પણ ટેન્કર લાવે છે એ ટેન્કર વાળા કહેતા હોય છે કે 10 15 ઓટા લાવો છો, પણ કોઈ પૂરું પડતું નથી। તકલીફ કેવી પડે પાણી ના આવે તો ઘણી તકલીફ પડે છે। શું નામ તમારું? મારું નામ તો મેકાબી। તમારી મોગ શું છે? મારી પાણી અમારે ખૂબ જોઈએ અત્યારે પાણીની તકલીફ હવે પૂરતા પ્રમાણમાં હા કોઈને આશે બળી કોઈ ભરી જાય ને ઓલી અમારે દેવા રહી જાય। તમને પૂરતું નથી મળતું? ના મારા ગામમાં પાણી તો ટંકર ઘણું નામે છે, પણ પાણીની તકલીફ ઘણી ટંકરાય પૂરો થતો નથી। રહી તરસે મરે ટંકરવાળા નામે ટંકરાય પૂરું થાય પાણી કદી ગમે એવું હોય તોય। કેટલા દાડાથી નથી આવતું પાણી? મહિને છે પાણીની તાણ છે, જરા બિલકુલ આવતું નથી। તકલાય તો કદી નથી આવતો। તો તકલીફ કેવી પડે ટંકર દ્વારા પાણી આવતા? થડમ થડા વળી શું હોય, એકબીજા લાગે ને મરે એમ। પૂરતું મળે રહું પૂર તો ક્યાંથી મળે? ધડમ ધડા સાથે જ મળે। તો અત્યારે તકલીફ કેવી તમારી મોગ શું? પાણી લેવાની તકલીફ પાણી આલો ના તો હવે ઘરે ઘર પાણી આવે, ટંકરાય વટી પડા હતા। પાણી નથી મળતું। કેટલા ટાઈમથી? બે મહિનાથી વાટ દઈને બેઠા। તો ક્યાંથી લાવો પાણી? પાણી લાવવા છે ચોક ખારું આવે અમારે બોરનું। તો પછી પીવા માટે ઢોરા માટે પીવા માટે આવે ટંકર તો 1-2 ભરાવે ને તો આમ મહિને 2 મહિને, અને કોઈને ભરાઈ ગયું હોય તો થોડા ઘણું આવે તો હાલે, આખું પીપડું પછી હેડે ભરું। અહીં આવે તો 2 ભરાવે ને ત્રીજું ન ભરાવે। કેટલા સમયથી અત્યારે બેઠા હતા ટેન્કરની રાહ જોઈને તમે? અત્યારે તો 15 દિવસ આવે ને આમ જાતું હોય તો અમને ભરાવીએ ખાતું। તકલીફ કેવી પડે પાણી ના? પાણીની તકલીફ ઘણી પડે। ટંકર હદાય રેડામાં પીપ 100 રૂપિયા હાલ વેચાતું લાવો? વેસાતું પીવા વેસાતું રેડા રોજ 3 દાડે ને 4 દાડે પીપ બધાય રેડાવે, બધાય અમારા આટલા હજુ 2 દિવસ અગાઉ જ ગુજરાત સરકારના મંત્રી અને વાવના ધારાસભ્ય સૌરભજી ઠાકોરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી। બેઠકમાં પાણીની સમસ્યાને લઈને કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને કામગીરી ઝડપી બનાવવા તાકીદ પણ કરવામાં આવી હતી, પરંતુ બેઠક બાદ પણ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી। પાણી નથી જ મળતું, અને જે પાણીના પ્રશ્નને હલ થાય એવી અમારી મોગ છે, જે આ ગામના ગ્રામજનો પણ સાંભળતા હશે। અમે અહીંના દરબારો છીએ, પાણી વેચાતો રોજનો અમે 200 રૂપિયાનું પાણી વેચાતું રિક્ષામાં નખાવાના, આખા ગામને બધાને ખબર છે। તો પાણીનો પ્રશ્ન અમારે હલ થાય એ મારી નમ્ર વિનંતી। મારું નામ બાદરસિંહ મદારસિંહ
ચૌહાણ રડોસણ. કેટલા ટેન્કર આવે છે ગામમાં? ટેન્કર હવે એમને જે આવતો હોય એ હું તો જોતો જ નથી કેટલા આવે ઈ. જ્યાં આવતો હોય જો ભરાવતા હોય એમના મેળમાં ગમે ત્યાં ભરતા છે. અમને પાણી મળ્યું નથી. મારું અત્યારે લગભગ 60 જણાનું કુટુંબ છે. 60 જણામાંથી ગમે તેને પૂછી જુઓ કે તમે એક ટેપો પાણી ભર્યું હોય તો. પશુઓ માટે તમે પાણી કઈ રીતે? પશુઓ માટે મેં વેચાતું પાણી ભરાવીને પહોંચું. પશુને કારણ કે જીવાતની બીજી પડી છે ત્યાં ભેંસો પવરાય એમ નથી. એના હિસાબે ભેંસોને બીમારી થાય તો બચ્ચો કાઢી નાખે. તમારે તો લાખ રૂપિયાનું નુકસાન એ પણ પડે છે. અત્યારે વસ્તી બાપડી કામ કરતી હોય પાણીનું કેમ કરવું, શું કરવું, શું ન કરવું. બાકી તો બધી સરકારને બે હાથ જોડીને અમારી નમ્ર વિનંતી કે પાણીનો પ્રશ્ન હલ કરે. આમ તો ઉનાળાની આ ધૂમધકતા તડકાની અંદર અમારા છેલ્લું પાકિસ્તાની બોર્ડર ઉપર આવેલું મેઘપુરા ગામ છે એની અંદર અત્યારે આમ પાણીની તકલીફમાં એવું છે કે ઉનાળાની અંદર ઢોર ઢાંખરને પીવા માટે પાણી જોઈએ અને વધતા લોકોને પીવા માટે પણ પાણી જોઈએ. તો જે નિગમ છે એ પાણી તો આપે છે પણ અમને ટંકર દ્વારા પાણી આપે છે. એટલે ટંકરથી અમને પૂરો પાણીનો પુરવઠો મળી રહેતો નથી. એટલે અમારી સરકારશ્રીને અને મીડિયાના માધ્યમથી એમને રજૂઆત કરીએ છીએ કે અમને પાણીની પાઇપની અંદર પાણી મળી રહે અને વધતા સરકારશ્રીને એવી એક બીજી વિનંતી છે કે મેઘપુરા ગામની અંદર બહુ જૂની અમારી જે લાઈન થયેલી છે. તો એક મને અમારા મંત્રીશ્રી સ્વરૂપથી અને અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીને પણ હું વિનંતી કરું છું કે મને બેણપથી મોટા કંપની થતી ડાયરેક્ટ મેઘપુરા એક નવી લાઈન આપે અને તો અમારા ગામ મેઘપુરાની અંદર પૂરેપૂરો પાણીનો પુરવઠો મળી રહે એવી મારી વિનંતી છે. અત્યારે મને પાણી આપે છે સરકાર પણ મને અત્યારે ટંકર દ્વારા પાણી આપવામાં આવે છે. એ પાણી ધમમાં નાખે છે. ધમનું પાણી પછી ઉપર ચડાવી અને આપવામાં આવે છે. એટલે ક્યારેક વસ્તીને તકલીફ પણ રહે. તો મીડિયમના માધ્યમથી હું સરકારને અને મારા વતી ગામ વતી પણ હું કહેવા માગું છું કે મને પાણીની એક લાઈન આપી દે તો ગામની અંદર સુવિધા પણ રહે અને આ તકલીફ માણસોને થોડીક પડે છે એ ના પડે. કરીને હતા બકરા બધા વેચેકું ગયા ભેહા બધા અને ત્યાંથી ઘણો ને વરસ સારું થાય કે અહીંયાથી ઉનાળો હોય કે શિયાળો હોય કે ગમે એ કોઈ સિઝનમાં અમારી ઘરે ચકલી પાણી આવતું હોય તો કાયમી તમે તરાવો રિપોર્ટ કરવા. કદીએ રોડહાડમાં પાણી આવ્યું જ નથી. રોડહાડમાં ઘણો આવે એને મેળે છે અહીંયા આવતું હોય છે. આ કેવું પરમાર દુધાભાઈ ખેંગારભાઈ ગંગાર બોલું. વર્ષોનું પાણી મારા ગામમાં પૂર આવ્યો ને કદીઓનો વાતનો હજી સુધી ચકલીઓ પાણી નળકે અમારે ઘરે પાણી આવ્યું નથી બરોબર. અને ટેન્કરે આવે ટેન્કરે પાણી આવે તો આધાર હોવા તો ભરાય અને આધાર ન હોય તો કાંઈ ખાલે. અને ગામમાં ચકલી ઘરે તો વર્ષો અને પૂર આવ્યો કદીઓનો વાતનો હજી પાણી આવ્યું જ નથી બિલકુલ. ટેન્કર આવે છે ગામમાં પણ આવે ત્યારે કોઈ આધાર હોય તો ભરાય ને કા બેઠો રહો તાજી. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે? શું સરહદના રખેવાળોને પીવાનું પાણી પૂરું પાડવું સરકારની પ્રાથમિકતા નથી? ગ્રામજનોની માંગ છે કે કાગળ પરની કાર્યવાહી છોડીને તાત્કાલિક અસરથી પાઇપલાઇન મારફતે નિયમિત પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે.